ચોમાસાના વરસાદે સમગ્ર ગુજરાતને ગમરોળી નાખ્યું છે કે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની માહોલ જામ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે કે જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 5.6 ઇંચ, ધોરાજીમાં 4.6 ઇંચ, જેતપુરમાં 3.46, તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 5.2 ઇંચ, જામનગર જિલ્લાના જોડિયામાં 4 ઇંચ, લાલપુરમાં 3.7 ઇંચ, કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 3.86 ઇંચ અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે। નોંધનીય છે કે રાજ્યના 77 તાલુકામાં 1 થી 5.6 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે 4 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે।